નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, માય એજ્યુકેશનમાં ફરી એકવાર તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. દિવાળી અને બેસતું વર્ષ જેવા તહેવારો ઉજવ્યા બાદ, એને સેલિબ્રેટ કર્યા બાદ હવે ફરી એકવાર આપણે પાછા ઓનલાઈન અભ્યાસ સાથે જોડાયા છીએ. તો વાત કરીએ કે દિવાળી, તો દિવાળીનો તહેવાર તમે ઘણા સમય પછી ખૂબ એક ઉલ્લાસપૂર્વક આ તહેવાર ઉજવ્યો હશે. કારણ કે હમણાં જે કોરોના મહામારી ચાલી રહી છે, તેના કારણે ઘણા બધા તહેવારો આપણે ઉજવી શક્યા નથી અને લોકોએ દિવાળીનો તહેવાર ભરપૂર આનંદ સાથે એ માણેલો છે. તો દિવાળીના તહેવાર ઉજવતી વખતે તમને યાદ હશે કે તમે લોકોએ ખૂબ જ ફટાકડા ફોડ્યા હશે, ખૂબ સલામતીપૂર્વક એ તહેવાર ઉજવ્યો હશે. તો ફટાકડા ફોડતી વખતે તમને શાયદ ખ્યાલ હોવો જોઈએ, કોઈકને વિચાર આવવો જોઈએ કે આ ફટાકડા ખરેખર બન્યા છે કઈ રીતે, ફટાકડાની શોધ કયા દેશે કરી છે, ફટાકડાની અંદર કઈ કઈ વસ્તુઓ, કયા કયા તત્વો કેનું મિશ્રણ કરવામાં આવે છે, ફટાકડાનો ઇતિહાસ શું છે, સૌથી વધારે ફટાકડા ક્યાં બને છે, એ બધી બાબતોનો વિચાર તમને શાયદ કોઈકને આવ્યો જશે. તદુપરાંત એવા પણ વિચાર આવ્યા હશે કે આ અદ્યતન ટેકનોલોજીમાં જે ફટાકડા છે, જે રંગબેરંગી કિરણપુંજનો સમૂહ છે, જે પ્રકાશ છે એ ફેંકે છે, તો આવા ફટાકડા પહેલા તો નહોતા આવતા. તો હવે એવી ફટાકડાની ટેકનોલોજીમાં શું પરિવર્તન આવ્યું કે જેથી આ બધા ફટાકડા છે એ ખૂબ જ ઉત્કૃષ્ટ અને ખૂબ સારા દેખાવા લાગવા માંડ્યા અને એમાં પણ નવીનીકરણ છે એ આવ્યું. તો એ તમામ તમારા જે પ્રશ્નો છે એ પ્રશ્નોનું સમાધાન કરતું યુનિટ એ આપણે આજે જોવાનું છે કે જેનું નામ છે પ્લેઇંગ વિથ ફાયર, આગ સાથે રમત. ખૂબ ઉપયોગી યુનિટ છે. ક્વેશ્ચન આન્સર્સ તેમજ આપણને આ યુનિટમાંથી ઘણું બધું જાણવા મળશે. કઈ રીતે ફટાકડા બને છે, કઈ રીતે કઈ વસ્તુ એમાં મૂકવામાં આવે છે, કઈ વસ્તુ કઈ રીતે વર્ક કરે છે, એનો ઇતિહાસ શું છે, એની સાથે સંલગ્ન કેટલીક બાબતો પણ તમને જાણવા મળશે. તો ચાલો મિત્રો, તૈયાર થઈ જાઓ યુનિટ નંબર 5 નો અભ્યાસ કરવા માટે, પ્લેઇંગ વિથ ફાયર. પરંતુ એના અભ્યાસ કરતા પહેલા આમાં કેટલાક સાયન્સને લગતા જે વર્ડ્સ છે એ જોવાના છે, જેથી સરળતાથી આ યુનિટ તમે સમજી શકશો. તો આપણે સૌપ્રથમ એ વર્ડ્સને એ નજર સમક્ષ એ પ્રદર્શિત કરી દઈએ, જેથી તમને યાદ રાખવામાં, સમજવામાં સરળતા રહે. તો ચાલો જોઈએ એના કેટલાક યુઝફુલ વર્ડ્સ. તો ચાલો હવે શરૂ કરીએ એના કેટલાક યુઝફુલ વર્ડ્સ વિશે માહિતી મેળવવાનું. પહેલો વર્ડ છે એક્સાઇટમેન્ટ. એક્સાઇટમેન્ટ એટલે થશે ઉત્તેજના. EXCITEMENT, એક્સાઇટમેન્ટ એટલે ઉત્તેજના. બીજો શબ્દ CRACKERS, ક્રેકર્સ. ક્રેકર્સ કહેતા ફટાકડા. BRILLIANT, બ્રિલિયન્ટ. બ્રિલિયન્ટ એટલે તેજસ્વી. પછીનો શબ્દ છે SHOWER, શાવર. શાવર એટલે મોટી સંખ્યામાં વર્ષાવ. ટુ વન્ડર. ટુ વન્ડર એટલે વિચારવું. TOWONDER, ટુ વન્ડર એટલે વિચારવું. ફાયરવર્ક્સ. FIREWORKS, ફાયરવર્ક્સ એટલે ફટાકડા. ટુ ઇમિટ. ટુ ઇમિટ એટલે બહાર ફેંકવું. ટુ EMIT, ટુ ઇમિટ એટલે બહાર ફેંકવું. આર્ટ. ART, આર્ટ એટલે કલા. ટુ ઇન્ક્લુડ. ટુ ઇન્ક્લુડ એટલે સમાવેશ કરવો. TOINCLUDE, ટુ ઇન્ક્લુડ એટલે સમાવેશ કરવો. રેન્જ. રેન્જ કહેતા શ્રેણી. RANGE, રેન્જ એટલે શ્રેણી. ડિવાઇસ. ડિવાઇસ એટલે સાધન. DEV,
VICE ડિવાઇસ એટલે સાધન. પછી છે સિમિલર, SIMILAR સિમિલર એટલે સમાન. મટીરિયલ, મટીરિયલ એટલે પદાર્થ, MATERIAL મટીરિયલ એટલે પદાર્થ. પ્રિન્સિપલ, પ્રિન્સિપલ એટલે સિદ્ધાંતની વાત છે મિત્રો. PRINCIPLE આવશે, PLE આવશે, પ્રિન્સિપલ એટલે સિદ્ધાંત. સેફ્ટી મેચ, સેફ્ટી મેચ કહેતા દિવાસળી, SAFETY MATCH સેફ્ટી મેચ એટલે દિવાસળી. હાઉસ હોલ્ડ, હાઉસ હોલ્ડ એટલે ઘરનું, HOUSEHOLD હાઉસ હોલ્ડ એટલે ઘરનું. ટુ કન્સિડર, ટુ કન્સિડર એટલે માનવું, TOCONSIDER ટુ કન્સિડર એટલે માનવું. ઇફેક્ટ, ઇફેક્ટ એટલે પરિણામ, EFFECT ઇફેક્ટ એટલે પરિણામ. પ્રેઝન્ટ, પ્રેઝન્ટ એટલે ઉપસ્થિત હોવું, PRESENT પ્રેઝન્ટ એટલે ઉપસ્થિત હોવું. હિસ્ટોરિયન, હિસ્ટોરિયન કહેતા ઇતિહાસકાર, HISTORIAN હિસ્ટોરિયન એટલે ઇતિહાસકાર. બેઝિક, બેઝિક એટલે મૂળભૂત, BASIC બેઝિક એટલે મૂળભૂત. ટુ ઇન્વેન્ટ, ટુ ઇન્વેન્ટ એટલે શોધ કરવી, TOINVENT ટુ ઇન્વેન્ટ એટલે શોધ કરવી. રેફરન્સ, રેફરન્સ કહેતા ઉલ્લેખ, REFERENCE રેફરન્સ, રેફરન્સ એટલે ઉલ્લેખ. વેપન, વેપન કહેતા શસ્ત્ર, WEAPON વેપન એટલે શસ્ત્ર. પાયનિયર, પાયનિયર એટલે સંશોધક, શોધન કરતા, PIONER પાયનિયર એટલે સંશોધક. ટુ ડેવલપ, ટુ ડેવલપ એટલે વિકસાવવું કે બનાવવું, TODEVELOP ટુ ડેવલપ એટલે વિકસાવવું કે બનાવવું. નોલેજ, નોલેજ એટલે થશે જ્ઞાન, KNOWLEDGE KNOWLEDGE નોલેજ, નોલેજ કહેતા જ્ઞાન. ટુ સ્પ્રેડ, ટુ સ્પ્રેડ એટલે ફેલાવવું, TOSPREAD ટુ સ્પ્રેડ એટલે ફેલાવવું. પછી છે મંક, મંક એટલે થશે સાધુ, MONK મંક એટલે સાધુ. ટુ રિવીલ, ટુ રિવીલ એટલે જાહેર કરવું, TOREVAL ટુ રિવીલ, ટુ રિવીલ એટલે જાહેર કરવું. ફોર્મ્યુલા, ફોર્મ્યુલા કહેતા નુસ્ખો, FORMULA ફોર્મ્યુલા એટલે નુસ્ખો. ડેન્જરસ એટલે જોખમકારક, DANGEROUS ડેન્જરસ એટલે જોખમકારક. સબસ્ટન્સ, સબસ્ટન્સ કહેતા પદાર્થ, SUBSTANCE સબસ્ટન્સ, સબસ્ટન્સ એટલે પદાર્થ. કોડ લેંગ્વેજ એટલે કે સાંકેતિક ભાષા, કોડ, કોડ એટલે COD અને લેંગ્વેજ એટલે LANGUAGE કોડ લેંગ્વેજ એટલે સાંકેતિક ભાષા. સેન્ચુરી, સેન્ચુરી એટલે સદી, CENTURY સેન્ચુરી એટલે સદી. બ્લેન્ડ, બ્લેન્ડ કહેતા મિશ્રણ, BLEND બ્લેન્ડ, બ્લેન્ડ કહેતા મિશ્રણ. રેશિયો, રેશિયો એટલે થશે પ્રમાણ, RATIO રેશિયો, રેશિયો એટલે થશે પ્રમાણ. વેટ, WEIGHT વેટ, વેટ એટલે થશે વજન. પરફેક્ટ, પરફેક્ટ કહેતા ચોક્કસ, PRFECT પરફેક્ટ એટલે ચોક્કસ. કોમ્બિનેશન, કોમ્બિનેશન એટલે થશે મિશ્રણ, COMBINATION કોમ્બિનેશન એટલે મિશ્રણ.
આગળ જોઈએ ઇમ્પ્રુવમેન્ટ. ઇમ્પ્રુવમેન્ટ એટલે સુધારો. IMPROVEMENT ઇમ્પ્રુવમેન્ટ એટલે સુધારો. અલ્ટરેશન. અલ્ટરેશન એટલે ફેરફાર. ALTRATION અલ્ટરેશન એટલે ફેરફાર. વિદ્યાર્થી મિત્રોને ખાસ વિનંતી છે કે કોઈ પણ સ્પેલિંગ જો તમને યાદ ન રહે, અઘરો લાગે, ડિફિકલ્ટ લાગે, તો એ સ્પેલિંગને તમારે ડિવાઈડ કરી દેવાનો. ફોર એક્ઝામ્પલ, કોઈ 10 અક્ષરનો જો સ્પેલિંગ હોય તો તમે સરળતાથી 5 અક્ષર યાદ રાખી શકતા હો, તો 5 અક્ષરમાં ડિવાઈડ કરી શકવાનો. ત્યારબાદ 3 3 3 1 એ રીતે પણ તમે ડિવાઈડ કરી શકો છો. કોઈ પણ મોટો સ્પેલિંગ ગમે એવડો હોય, તમે સરળતાથી સ્પેલિંગને ડિવાઈડ કરીને યાદ રાખી શકો છો. અને ખાસ સ્પેલિંગ લખતી વખતે, સ્પેલિંગ પાકા કરતી વખતે સાથે લખવાનો મહાવરો વધારો, કારણ કે લખવાથી એ તમારી સ્પેલિંગ ઉપર વધારે પકડ આવશે, તમારો કોન્ફિડન્સ છે એ વધશે. એટલે સ્પેલિંગ ખાસ લખીને પાકા કરવાનો આગ્રહ રાખો. ચાલો આગળ જોઈએ. અલ્ટરેશન એટલે જોયું આપણે ફેરફાર. એક્સપર્ટ. એક્સપર્ટ કહેતા થશે નિષ્ણાંત. EXPERT એક્સપર્ટ એટલે નિષ્ણાંત. કેમિકલ પ્રોડક્ટ. કેમિકલ પ્રોડક્ટ એટલે રાસાયણિક ઉત્પાદન. કેમિકલ અને પ્રોડક્ટ બે શબ્દનું બનેલું છે. કેમિકલ પ્રોડક્ટ એટલે રાસાયણિક ઉત્પાદન. કેમિકલનો મતલબ, કેમિકલનો સ્પેલિંગ થશે CHEMICAL કેમિકલ. અને પ્રોડક્ટ એટલે PRODUCT પ્રોડક્ટ એટલે ઉત્પાદન. અને કેમિકલ એટલે રાસાયણિક. તો કેમિકલ પ્રોડક્ટ એટલે રાસાયણિક ઉત્પાદન. પરપોષણ. પરપોષણ કહેતા પ્રમાણ. પરપોષણ એટલે શું થશે? પ્રમાણ. PROPORTION પરપોષણ એટલે પ્રમાણ. ટુ મેન્યુફેક્ચર એટલે ઉત્પાદન કરવું. MANUFACTURE મેન્યુફેક્ચર એટલે ઉત્પાદન કરવું. ટેકનિક. ટેકનિક એટલે પ્રક્રિયા અથવા બનાવવાની રીત. TECHNIQUE ટેકનિક એટલે પ્રક્રિયા અથવા બનાવવાની રીત. મોડર્ન. મોડર્ન કહેતા આધુનિક. MODERN મોડર્ન એટલે થશે આધુનિક. કોમન. કોમન એટલે થશે સામાન્ય. COMMON કોમન એટલે સામાન્ય. ડિસ્કવરી. ડિસ્કવરી એટલે થશે શોધ. DISCOVRY ડિસ્કવરી એટલે શોધ. ટેમ્પરેચર. ટેમ્પરેચર એટલે તાપમાન. TEMPERATURE ટેમ્પરેચર એટલે તાપમાન. ડ્રામેટિકલી એટલે નાટ્યાત્મક રીતે. DRAMATICALLY ડ્રામેટિકલી એટલે નાટ્યાત્મક રીતે. બ્રિલિયન્સ. બ્રિલિયન્સ એટલે પ્રકાશનું, બ્રિલિયન્સ એટલે પ્રકાશ કે તેજ. BRILLIANCE બ્રિલિયન્સ એટલે પ્રકાશ કે તેજ. રિસન્ટ. રિસન્ટ એટલે હાલમાં કે તાજેતરમાં. RECENT રિસન્ટ એટલે હાલમાં કે તાજેતરમાં. પ્રિન્સિપલ. પ્રિન્સિપલ એટલે થશે મુખ્ય. PRINCIPAL પ્રિન્સિપલ એટલે મુખ્ય. ટુ આઈડેન્ટિફાય. ટુ આઈડેન્ટિફાય એટલે શોધી કાઢવું, ઓળખી પાડવું. TOIDENTIFY આઈડેન્ટિફાય એટલે શોધી કાઢવું. ડેકેડ. ડેકેડ એટલે થશે દાયકો કે દશકો. DECAD. રિસર્ચ. રિસર્ચ એટલે સંશોધન.
RCH રિસર્ચ એટલે સંશોધન. ટુ ફોર્મ એટલે બનવું. TOFORM ફોર્મ એટલે બનવું. ટુ પ્રોડ્યુસ એટલે બનાવવું કે ઉત્પન્ન કરવું. PRODUCE પ્રોડ્યુસ એટલે બનાવવું કે ઉત્પન્ન કરવું. ટુ ગ્લો GLOW ટુ ગ્લો એટલે પ્રકાશ બહાર ફેંકો. ઇનિશિયલી એટલે કે શરૂઆતમાં. INITIALLY ઇનિશિયલી એટલે શરૂઆતમાં. ટુ કંટ્રોલ એટલે નિયંત્રણ કરવું. CONTROL ટુ કંટ્રોલ એટલે નિયંત્રણ કરવું. મેનિપ્યુલેટ એટલે ચાલાકીથી વાપરવું. MANIPULATE મેનિપ્યુલેટ એટલે ચાલાકીથી વાપરવું. ડિઝાયર્ડ એટલે ઈચ્છિત કે મનગમતું. DESIRED ડિઝાયર એટલે ઈચ્છિત કે મનગમતું. ટુ અપ્લાય એટલે લગાડવું. TOAPPLY અપ્લાય એટલે લગાડવું. કેરેક્ટરિસ્ટિક એટલે વિશિષ્ટ કે લાક્ષણિક. CHARACTERISTIC કેરેક્ટરિસ્ટિક લાક્ષણિક કે વિશિષ્ટ. એક્ચ્યુઅલ એટલે ખરું. ACTUAL એક્ચ્યુઅલ એટલે ખરું. પછી જે પ્રોસેસ PROCESS પ્રોસેસ એટલે પ્રક્રિયા. રો મટીરિયલ એટલે કાચો માલ. RAW મટીરિયલ એટલે કે MATERIAL મટીરિયલ એટલે માલ. રો મટીરિયલ એટલે કાચો માલ. ઇન્ગ્રેડિયન્ટ્સ એટલે સામગ્રી. INGREDIENTS ઇન્ગ્રેડિયન્ટ એટલે સામગ્રી. પછી છે આગળ ટુ ગ્રાઇન્ડ એટલે વાટવું. GRIND ગ્રાઇન્ડ એટલે વાટવું. મિક્સચર એટલે મિશ્રણ. MIXTURE મિક્સચર એટલે મિશ્રણ. ફ્યુઝનો મતલબ અહીંયા લેવાનો છે દિવેટ. FUSE ફ્યુઝ એટલે દિવેટ. ઇન્ડસ્ટ્રી કહેતા ઉદ્યોગ. INDUSTRY ઇન્ડસ્ટ્રી એટલે ઉદ્યોગ. નોટોરિયસ એટલે કુખ્યાત, ખોટી રીતે જાણીતું હોય તેવું. NOTORIOUS નોટોરિયસ એટલે કુખ્યાત. સ્ટેબલ એટલે સ્થિર કે સુરક્ષિત. STABLE સ્ટેબલ એટલે સ્થિર કે સુરક્ષિત. ફ્રિક્શન એટલે ઘર્ષણ. FRICTION ફ્રિક્શન એટલે ઘર્ષણ. સ્પાર્ક એટલે તણખો. SPARK સ્પાર્ક એટલે તણખો. ઇમ્પેક્ટ એટલે થશે અથડામણ. IMPACT ઇમ્પેક્ટ એટલે અથડામણ. ટુ ઇમ્પોર્ટ એટલે આયાત કરવું. TOIMPORT ઇમ્પોર્ટ એટલે આયાત કરવું. કન્ડિશન એટલે સ્થિતિ. CONDITION કન્ડિશન એટલે સ્થિતિ. સેટિસ્ફેક્ટરી એટલે સંતોષજનક. SATISFACTORY સેટિસ્ફેક્ટરી એટલે સંતોષજનક. ટેસ્ટિંગ એટલે ચકાસણી. TESTING ટેસ્ટિંગ એટલે ચકાસણી. ફેસિલિટી એટલે સાધન સામગ્રી કે સોય સગવડ. FACILITY ફેસિલિટી એટલે સાધન સામગ્રી કે સોય સગવડ. ક્વોલિટી એટલે ગુણવત્તા. QUALITY ક્વોલિટી એટલે
ગુણવત્તા. યુનિફોર્મિટી. યુનિફોર્મિટી એટલે થશે એકરૂપતા, સરખાપણું. UNIFORMITY. યુનિફોર્મિટી એટલે એકરૂપતા અથવા સરખાપણું. સેફટી. સેફટી એટલે સુરક્ષા. SAFETY. સેફટી એટલે સુરક્ષા. મેજર. મેજર એટલે માત્રા. MEASURE. મેજર. મેજર એટલે માત્રા. ડિટેલ. ડિટેલ એટલે થશે વિગત. DETAIL. ડિટેલ એટલે વિગત. રિલાયેબલ. રિલાયેબલ એટલે વિશ્વાસપાત્ર. RELIABLE. રિલાયેબલ એટલે વિશ્વાસપાત્ર. ઇન્ડિવિડ્યુઅલ. ઇન્ડિવિડ્યુઅલ એટલે વ્યક્તિ. INDIVIDUAL. ઇન્ડિવિડ્યુઅલ એટલે વ્યક્તિ. કોમ્યુનિટી ડિસ્પ્લે એટલે સાર્વજનિક પ્રદર્શન. કોમ્યુનિટી અને ડિસ્પ્લે બે શબ્દનો બનેલો શબ્દ છે. તો કોમ્યુનિટી એટલે COMMUNITY. કોમ્યુનિટી. COMMUNITY. કોમ્યુનિટી. અને ડિસ્પ્લે એટલે DISPLAY. ડિસ્પ્લે એટલે કોમ્યુનિટી ડિસ્પ્લે એટલે સાર્વજનિક પ્રદર્શન. ટુ ઓર્ગેનાઇઝ. ટુ ઓર્ગેનાઇઝ એટલે આયોજન કરવું. ORGANIZED. ઓર્ગેનાઇઝ એટલે આયોજન. ટુ અલાવ. ટુ અલાવ એટલે પરવાનગી આપવી. TOALLOW. ટુ અલાવ એટલે પરવાનગી આપવી. ટુ ઓબ્ઝર્વ. ટુ ઓબ્ઝર્વ એટલે પાલન કરવું. TOBSERVE. ટુ ઓબ્ઝર્વ એટલે પાલન કરવું. ટુ સ્ટોર. ટુ સ્ટોર એટલે સંગ્રહ કરવો. STORE. સ્ટોર એટલે સંગ્રહ કરવો. હેન્ડલ. હેન્ડલ એટલે ઉપયોગ કરવો. HANDLE. હેન્ડલ. હેન્ડલ એટલે ઉપયોગ કરવો. ફ્લેમ. ફ્લેમ એટલે જ્વાળા. FLAME. ફ્લેમ એટલે જ્વાળા. પોઈઝનિયસ. પોઈઝનિયસ કહેતા ઝેરી. POISONUS. પોઈઝનિયસ એટલે ઝેરી. અને ટુ બેન્ડ. ટુ બેન્ડ એટલે નમવું. TOBEND. ટુ બેન્ડ એટલે થશે નમવું. તો આ હતા એના કેટલાક યુઝફુલ વર્ડ્સ. દરેક વિદ્યાર્થી મિત્રો એ યુઝફુલ વર્ડ્સ છે એ 3 વાર લખીને પાકા કરવાના છે. ખાસ પાકા એવી રીતે વ્યવસ્થિત કરવાના છે જેથી લાંબા સમય સુધી આપણને યાદ રહી શકે અને એક્ઝામ દરમિયાન આપણે છે એ સારો એવો કોન્ફિડન્સ આવે, સારા એવા ક્વેશ્ચન આન્સર્સ અને ટૂંકનો એવું આ લેસનના આધારે લખી શકીએ. તો પહેલું સ્ટેપ આપણું એ છે કે આ યુનિટના સ્પેલિંગ એ 3 વાર લખીને તૈયાર કરવા. તો આશા રાખું છું કે તમામ વિદ્યાર્થી મિત્રો આ હોમવર્ક છે એ સાથે સાથે કરતા જતા હશે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.